નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચૂંટણી બાદ પ્રથમ વિકાસ કાર્યમાં જ વિવાદના શ્રી ગણેશ. કોંગ્રેસી નગરસેવકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લાની 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનીઓની પસંદગી માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષ નેતાને દંડક માટે વિજેતા ઉમેદવારોને સાંભળ્યા. રાજપીપળા નગરપાલિકામાં એક ચાની લારી ચલાવતી મહિલા બની કોર્પોરેટર. રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી અને તેની જીત પણ થઈ. હવે ચાની લારી એ જ કાર્યાલય. ભરૂચના હાંસોટમાં ખેડૂતોએ પાવર ગ્રીડની કામગીરી 1 મહિનામાં બીજી વખત અટકાવી. અન્ય જિલ્લા જેવું વળતર આપવા માંગ. ઉનાળામાં લીંબુનો ભાવ આસમાને. ₹70 થી 80 કિલો મળતા લીંબુ 200 થી 250 રૂપિયે મળશે. ભરૂચના ડોક્ટર આંબેડકર ભવનમાં સંકલ્પ ફાઉન્ડેશનનો ત્રિવેણી સંગમ. ગુજરાતી ગીતોની રમઝટ વચ્ચે કલાકારોને દાતા પરિવારોનું સન્માન. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અટકેલા વિકાસ કામોની ગતિ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે કામના શ્રી ગણેશ થાય તે પહેલા જ વિવાદ વકર્યો છે. શહેરના ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે કોંગી નગર સેવકોને આમંત્રણ ન મળતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે ફાટા તળાવ વિસ્તારમાં રોડનું કામ અટકી પડ્યું હતું. પરિણામો બાદ ભાજપના નગરસેવક ધનજી ગોહિલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલે શ્રીફળ વધેરીને આ કામનું વિધિવત ખાતમુહૂર્ત કરાવ્યું હતું. વિવાદ ત્યારે સર્જાયો જ્યારે આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ કોંગ્રેસી નગરસેવકોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. આ બાબતની જાણ થતાં જ કોંગ્રેસી નગરસેવકો વિફર્યા હતા અને પ્રોટોકોલના ભંગ બદલ વિરોધ નોંધાવ્યો હતો. માત્ર આમંત્રણ જ નહીં પરંતુ કામની ગુણવત્તાને લઈને પણ કોંગ્રેસ આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં તાજેતરમાં જ બનાવાયેલા અન્ય રોડ પર અત્યારથી જ તિરાડો પડવા માંડી છે. વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિવાદને પગલે કોંગ્રેસી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કોન્ટ્રાક્ટરને ચીમકી આપતા જણાવ્યું કે રોડનું કામ 3 વર્ષની ગેરંટી સાથે જ કરવાનું રહેશે. જો કામમાં ખામી જણાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અગાઉ પણ આગલા રોડનું બી કામ અંદાજિત 8-9 લાખનું કામ આની સાથે એમણે કરેલું છે. જેમાં આગળ જે તિરાડો પડેલી છે એ કામ બી હું સંપૂર્ણ હું કરી આપીશ અને 3 વર્ષની ગેરંટી સાથે કામ કરી આપીશ એવી અમને ખાતરી આપેલી છે. ને અત્યારે જે કામ કરેલ ચાલુ છે એ સંતોષકારક છે અને અમે બી એમને વિનંતી કરી કે જ્યારે પણ કોઈ કામ ચાલુ હોય તો આજુબાજુના સ્થાનિક લોકોને સાથે લઈને ચાલો, જેથી કોઈને વિવાદ ના થાય. આ કોઈ આણી મંડળીનું કે આણી કંપનીનું કામ નથી. આ નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહીશો જે ટેક્સ ભરે છે તેનું કામ છે અને એમના પૈસાનું વળતર, એમના ટેક્સનું વળતર, નળ ગટર ને રોડ, લાઇટ વેરો, સફાઈ વેરો, હાઉસ ટેક્સ એમનું વળતર એમને મળે એવી જ અમારી રજૂઆત છે. ને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે. અન્ય વિસ્તારમાં બી સ્થાનિકો સહકાર આપશે. સારું કામ કરશે દરેક કોન્ટ્રાક્ટરો 100% સહકાર આપશે. અમે કોઈ કોન્ટ્રાક્ટરના વિરોધી કે કોન્ટ્રાક્ટરની વાત કરવા નથી આવ્યા. આપણું ગુણવત્તાવાળું કામ થાય, ભરૂચ શહેરમાં ગુણવત્તાવાળું કામ થાય તેની જ રજૂઆત કરવા માટે અહીંયા ફક્ત નિરીક્ષણ કરવા આવેલા છે કે નહીં કોઈ પક્ષાપક્ષીની રજૂઆત કરવા કે બીજી કોઈ રજૂઆત કરવા નથી આવ્યા. અહીંયા ફક્ત ને ફક્ત ટેક્સનું વળતર સ્થાનિક લોકોને મળે તે જ ધ્યાન રાખવા આવેલા અને જોવા આવેલા અને આજુબાજુ વાળાને સંતોષ છે અને કોન્ટ્રાક્ટરશ્રીને અમે મળ્યા
એમણે અમને સામેથી બોલાવ્યા, એ બદલ અમે તમને એમનો બી આભાર માનીએ છીએ અને એમણે ખાતરી આપી કે જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી, કોન્ટ્રાક્ટર તો વેપારી છે. એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ, હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી, જે તે જવાબદારી એમની છે. પણ અમે સ્થાનિક રહીશ છે, સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમારી જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા, સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ. સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે, એ માટે જ રજૂઆત કરેલી છે. વંદે માતરમ, જય ગરવી ગુજરાત. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે અંતર્ગત ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકો, રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે હોટેલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રદેશ નિરીક્ષકોએ તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા. પ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે, જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલા રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે.
રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કીટી ચલાવતી ગીતાબેન પાટણવાડિયા વોર્ડ 7 માંથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ચાની કીટલી સંભાળતી મહિલા કોર્પોરેટર બનતા હવે ચાની લારી જ આ વિજેતા મહિલા કોર્પોરેટરનું કાર્યાલય બની ગયું છે. રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ વખતે વોર્ડ 7 માં ચાની લારી ચલાવી રોજગારી મેળવતી મહિલા ગીતાબેન પાટણવાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. સામાન્ય જનજીવન સાથે જોડાયેલી આ મહિલાને જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી મળી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ચૂંટણી દરમિયાન ગીતાબેન પાટણવાડિયાએ ઘરે ઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક કર્યો હતો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર રહ્યો નહીં. જીત બાદ ગીતાબેન પાટણવાડિયાએ જણાવ્યું હતું કે આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે. હાલમાં ગીતાબેન પોતાના રોજગાર માટે ચલાવતી ચાની કીટલીના ધંધાને ચાલુ રાખશે. સાથે સાથે હવે તેઓ એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. હું ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા વોર્ડ નંબર 7 એમનો ભવ્ય વિજય થઈ છે અને જે મને અમારા એમાંથી મને આટલું બધું સન્માન સાથે જીતાડી છે તેમને આમાં ખૂબ ખૂબ આભાર માનું છું ને સર્વ એ લોકોને હું આભારથી એ કરું છું. પણ આજે મને નગરપાલિકાના એની લગેટ મને પહોંચાડી દીધી, કોર્પોરેટર બનાવી દીધી, તેના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકોના રસ્તા છે, લાઇટ, વીજળી, કોઈ પણ પ્રશ્ન હોય તો હું એમને સોલ્વ કરી નાખીશ. સ્થાનિક રહીશો પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવે છે. વોર્ડ 7ના તેમના સમર્થક જશપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગીતાબેનને હું છેલ્લા 40 વર્ષથી ઓળખું છું. તેઓ યુવાનીમાં વિધવા બની 2 સંતાનોને ખૂબ મહેનત કરીને ચાની કીટી ચલાવી પોતાનું ગુજરાન ચલાવી આજે આટલા આગળ આવ્યા છે. મને વિશ્વાસ છે જેણે ઘરને સંભાળ્યું એ અમારો વોર્ડ સંભાળશે. અમારા વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઇટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે. આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડિયાની જીતને લોકો સામાન્ય માણસના પ્રતિનિધિની જીત તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવી એક નારી શક્તિનું ઉદાહરણ ઊભું કર્યું છે. રાજપીપળામાં એકમાત્ર ઉમેદવાર એવા છે કે જેમને સામાન્ય આમ કહી શકાય કે મોદી સાહેબ તો ચા સ્ટેશન પર વેચતા હતા, પણ આ તો જાતે 35 વર્ષથી આમ એ વિધવા છે અને 35 વર્ષથી પોતે ચાની આ કેટલી ચલવી, 2 છોકરાઓને એમના ભણાવ્યા, ગણાવ્યા, મેરેજ કરાવ્યા અને લોકસેવા એમના પહેલેથી જ એમની અંદર મતલબ અમે દેખી રહ્યા છે. કારણ કે અમે જ્યારે કોલેજ કરતા અમારા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ત્યારથી એમની ચાની લારી પર અમારે બેસવાનું થાય છે અને ત્યારથી એમનો સ્વભાવને અમે બિલકુલ પરિચિત છીએ. પણ એ ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પણ ક્યારેય ટિકિટની માંગણી એમને કરી નથી. અત્યાર સુધી પાર્ટીની સેવા જ કરી હતી, પણ આ વખતે પાર્ટીએ એમની એ સેવા જોઈ અને એમને ટિકિટ આપી છે. જે રાજપીપળામાં એકમાત્ર એવું છે કે જે એમને પૈસાથી કે બીજા કોઈ એક્સ્ટ્રા પાવરથી ઇલેક્શન નહીં જીતા, પણ પબ્લિક જ્યારે અહીં આવે ત્યારે એમનો સ્વભાવથી પરિચિત થઈ અને લોકોએ એમને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એવું કહેવાય કે આ ઓબીસી સીટ એમની હતી, એ ઓબીસી સીટમાં સૌથી હાઈએસ્ટ 3 ઉમેદવારોમાં સૌથી હાઈએસ્ટ મત એમને મળેલા છે. અને અત્યાર સુધી અમને વિશ્વાસ એમની માટે એવો છે કારણ કે અમે આટલા વર્ષોથી ઓળખીએ છીએ, લગભગ 2005થી ઓળખું છું, 20 વર્ષથી તો હું જ એમને ઓળખું છું. તો જે પણ કામો આ વોર્ડની અંદર અત્યાર સુધી નથી થયા એ કામો બધા જ પાણી, રસ્તા, ગટર લાઇન, પેવર બ્લોક હોય કે જીબીના લાઇટના થાંભલા હટાવો, બધી જ કામગીરી જે પણ બેઝિક જરૂરિયાત છે આજની જનતાની એ બધી ગીતાબેન પૂરી કરશે એવો અમને લોકોને 100% વિશ્વાસ છે. કારણ કે એમને કોઈ પણ વસ્તુ લેવાની નથી. એ આજની મિનિટે પણ એમ કહે છે કે મારો આ વ્યવસાય ચાનો હું ચાલુ રાખીશ અને આ ચાની કીટલીને જ મેં મારું કાર્યાલય બનાવીશ. જે પણ કોઈ અહીંયા લઈને આવશે પ્રશ્ન એનો એ પ્રશ્ન સોલ્વ કરીશ, પણ મારો આ વ્યવસાય બંધ નહીં કરું. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट.
हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચના હાંસોડ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ 1 મહિનામાં બીજી વખત અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના હાંસોડ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે। અગાઉ 7 એપ્રિલે કામગીરી અટકાવ્યા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આજે 3 ગામના 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટ કમર્શિયલ હોવા છતાં ખેડૂતોએ એગ્રીકલ્ચર જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે। આની સામે સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને સારું વળતર ચૂકવાયું છે તો ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે કંપની અને સરકાર અન્યાય કરી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે। સરકારી પરિપત્રોમાં જે લખેલું છે અમે એની બહાર જઈને કે અમે એનું વધારાનું કંઈ માંગણી નથી કરી રહ્યા। સરકારી ધારાધોરણ જે પરિપત્રો સરકારે બહાર પાડેલા છે એટલી જ અમે માંગણી કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ કે સરકારી જે અધિકારીઓ છે એ પરિપત્રો અનુસંધાન પ્રમાણે અમને વળતર ચૂકવે। પણ અહીંયા અમને એવો અનુભવ થઈ રહ્યો છે કે જે પરિપત્રો છે એની પણ ઉપર જઈને સરકારી અધિકારીઓ જ્યારે અમને વળતર ના આપતા હોય તો અમારી પાસે હવે બીજો કામ રોકાવા બીજો કોઈ ઓપ્શન બચતો નથી। 1 મહિના પહેલાં પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું। પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે, તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે। અમારું કહેવાનું એમ છે અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે, કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી-શર્ટ નથી આવતું સાહેબ। એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરીશું। ખેડૂતોના વિરોધના પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। ખેડૂતો દ્વારા કોમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। જિલ્લાની અંદર પણ ત્યાંના કલેક્ટરશ્રીએ પણ વાણિજ્ય હેતુનો ભાવ ગણીને જંત્રીપણા મુજબ એ ખેડૂતોને એમણે વળતર ચૂકવ્યું છે। તો આ ખેડૂતોની જે માંગ છે એ માંગ જોતાં અમે અત્યારે સ્થળ પરથી જ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાત કરતાં એમણે મને કહ્યું છે કે મેં ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરી છે અને એમને જે વાણિજ્ય હેતુસર જે કંઈ જંત્રી મુજબના ભાવો મળવા જોઈએ એના માટેની રજૂઆત કરી છે ને આવનાર દિવસોમાં એ મુજબ જ રજૂઆત કરી કલેક્ટરશ્રીને કે ઉર્જા પ્રધાનને કે મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆત કરીને એમણે ખાતરી આપી છે અને આ ખેડૂતોને પણ બાજુના જિલ્લાની જેમ નવસારી જિલ્લાની જેમ જ એમને જંત્રી વાણિજ્ય હેતુસરની જંત્રીના ભાવ મળે એવા હું પ્રયત્ન કરીશ, એમણે પણ ખાતરી અને બાંહેધરી આપી છે। તો આવનાર દિવસોની અંદર અમે બધા લોકો માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને અમે રજૂઆત કરવાના છે અને ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરવાની તો એમની સાથે અમારું પ્રતિનિધિત્વ આ ખેડૂતોનું પ્રતિનિધિત્વ સાથે રહી
અમે એ રજૂઆત કરવા માટે જઈશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે આપણા જ વિસ્તારના લોકલાડીના મંત્રીશ્રી મંત્રીમંડળમાં હોય અને આ વિસ્તારના ખેડૂતોની સાથે અન્યાય ન થાય એ પણ જોશે એવી મને આ તબક્કે એમના પર વિશ્વાસ અને ભરોસો છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગતથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી. ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે લીંબુના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધારાનો બોજો પડી રહ્યો છે. ભરૂચના બજારમાં હાલ લીંબુના ભાવ ₹200 થી 250 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે થોડા સમય પહેલા સુધી લીંબુ ₹70 થી 80 પ્રતિ કિલોના દરે સરળતાથી ઉપલબ્ધ હતા. ભરૂચ એપીએમસી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને લીંબુ પાણી, શરબત અને અન્ય ઠંડા પીણામાં વધતા વપરાશને કારણે માંગમાં તેજી જોવા મળી રહી છે. વેપારી જાવેદભાઈએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં નાના ગ્રાહકોને 20-30 રૂપિયાના લીંબુ આપવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત મોંઘા ભાવે લેવાયેલા લીંબુમાંથી ગુણવત્તા ઓછી મળતા વેપારીઓને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફાર અને પાકમાં ઘટાડાને કારણે બજારમાં લીંબુની આવક ઘટી ગઈ છે, જેના કારણે સપ્લાય અને માંગ વચ્ચે અસંતુલન સર્જાયું છે. પરિણામે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. માત્ર ભરૂચ જ નહીં પરંતુ દેશભરના અનેક વિસ્તારોમાં લીંબુના વધતા ભાવથી ગ્રાહકો પર અસર પડી રહી છે. લીંબુના ભાવ વધારાની સીધી અસર ઘરેલું બજેટ પર જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે રોજિંદા ઉપયોગની વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. ગરમીમાં તાજગી માટે જરૂરી માનવામાં આવતા લીંબુના વિકલ્પ શોધવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. માર્કેટના અંદર લીંબુનો ભાવ 180-200 રૂપિયા હોલસેલ ભાવ છે અને બીજું કે સામાન્ય લોકોને પોસાતું નથી. જે 10 રૂપિયા 20 રૂપિયાનું લીંબુ લેવા આવે તે માણસને અમે ના પાડી દઈએ, કેમ કે 10 રૂપિયા 20 રૂપિયાના લીંબુના અંદર 100 ગ્રામ આપીએ તો કે 2 લીંબુ આવ્યા, પછી કે ભાઈ આટલું આપો એના કરતાં અમે ના પાડી દઈએ છીએ. અને બીજું કે જે લીંબુના અંદર જે આ બગડાશ નીકળે તે અમારું નુકસાન છે, ખેડૂતને નુકસાન છે, અમને બી નુકસાન છે, કેમ કે લીંબુ ઓલ ઇન્ડિયાના અંદર મોંઘા છે. આ ગરમીનો ટેમ્પરેચર છે જે 40 થી 45 ગરમી ચાલી રહેલી છે, એના હિસાબથી લીંબુનો ભાવ છે. અને પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ 50 રૂપિયાના કરી આપવું તો કે ના, 50નું નથી જોઈતું, 50 રૂપિયાનું શાકભાજી લેશું તો ઘેરમાં અમારો આખો દિવસ ચાલશે. લીંબુથી નહીં ચાલે પણ શાકભાજીથી અમારું ચાલશે. એટલે પબ્લિક આવીને શાકભાજી લઈ જાય, લીંબુ નથી લેતા. પહેલા શું ભાવ હતો અને હાલમાં શું? હાલમાં 2 મહિના 1.5 મહિના પહેલા લીંબુનો ભાવ 120 રૂપિયાથી લઈને 100 રૂપિયા હતો, હમણાંનો ડબલ ભાવ છે. એ ગરમીના હિસાબથી છે ને લીંબુની શોર્ટેજ છે. ઓલ ઇન્ડિયાના અંદર લોકો લીંબુ શરબત, લીંબુ પાણી એના હિસાબથી લઈ રહેલા છે, એટલે આ ભાવ છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને
આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય પૂર્વ સંધ્યાએ સાજન તારા સંભારણા કાર્યક્રમમાં સૂર સંગીતની જમાવટ સાથે કલાકારો અને દાદા પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચના ડોક્ટર આંબેડકર ભવન ખાતે સ્થાપના દિવસની પૂર્વે સંધ્યાએ ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના સંયુક્ત ઉપક્રમે સાજન તારા સંભારણા શીર્ષક હેઠળ ગુજરાતી ગીતોના રસથાળનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ગાયક કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા રંગીલા ગુજરાતી ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. સૂર અને સંગીતના સંગમ કાર્યક્રમમાં ભરૂચના નામી સંગીતજ્ઞ અને કલાગુરુ સુકેતુ ઠાકર, માત્ર 8 વર્ષની નાની વયે સંગીત ક્ષેત્રે કાઠું કાઢનાર સેજલબેન સોની, લોકપ્રિય ગાયક રાઘવ દવે અને મનહરભાઈ બારોટ સહિતનાઓનું ઉપસ્થિતિઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સંગીતની સાથે સાથે આ અવસરે સમાજ સેવાના મૂલ્યોને પણ બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેહદાન અને ચક્ષુદાન કરનાર પરિવારોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ ક્ષેત્રે બહુમૂલ્ય સામાજિક સેવાઓ આપનાર મહાનુભાવોને પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. ગુજરાતની ગરિમા અને સેવાકીય પ્રવૃત્તિઓના સંગમ સમાન આ કાર્યક્રમે ભરૂચવાસીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની લહેર પ્રસરાવી હતી. જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથ સ્વર્ણ અક્ષરે કરશે કલિયુગ જસ ગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની જય જય કરવી ગુજરાતની તારા રૂપની પૂનમનો માગલ તારી આંખનો કાફેરી તારા બોલનો બધાણી ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભરૂચ શહેરના વેપારી મથક એવા ઐતિહાસિક કદુપુર બજાર અને પીરકાંઠી રોડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ચૂંટણી પૂર્ણ થતા કોઈ કામ કરવા આવતું નથી.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ભરૂચના કતપુર બજાર અને પીરકંઠી રોડ પીવાના પાણીમાં ગટરના પાણીનું ભળતા છેલ્લા 2 દિવસથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 દિવસથી આ અંગે રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કામ કરવા માટે આવ્યું નથી. દૂષિત પાણી પીવાને લાયક ન હોવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. મહિલાઓ અને વૃદ્ધોને પાણી માટે રજડપાટ કરવાની નોબત આવે છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે આ પાઇપલાઇનનું સમારકામ કરે અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ભરૂચ જિલ્લાના જંબુસરમાં હાર પચાવી ન શકનાર ભાજપ ઉમેદવારે તલવાર સાથે ધમકી આપવાના મામલે આરોપીઓએ યુટર્ન લીધો છે. ભાજપનો ખેસ પહેરી હાથમાં તલવાર સાથે દહેગામમાં પાણી પુરવઠો અટકાવવાની ચીમકી આપતો મેસેજ અને વિડીયો વાયરલ કરવાની ઘટના ધમકી નહીં પણ સોશિયલ મીડિયામાં ફેમસ થવાની હોડ હોવાની કેફિયત કાવી બેઠકના પરાજિત ઉમેદવાર શકીલ ખાલિદ અહેમદ મલિકે રજૂ કરી છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પિતા પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે અને લોકોમાં ભય પેદા કરવા માટે જોખમી રીલ્સ બનાવનાર કાવીના ભાજપ ઉમેદવાર સામે પોલીસે લાલાખ કરી છે. જંબુસર તાલુકાના દેગામ ગામે જાહેર સ્થળે તલવારનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પિતા પુત્ર સામે કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર ગત તારીખ 28/4/2026ના રોજ દેગામ ગામના બસ સ્ટેશન પર શકીલ ખાલિદ અહેમદ મલિક ઉંમર વર્ષ 26 અને તેના પિતા ખાલિદ અહેમદ મલિક ઉંમર વર્ષ 50 હાથમાં તલવાર ધારણ કરી વિડીયો અને ફોટા પાડ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ભાજપનો ખેસ પહેરી હાથમાં તલવાર સાથે પરાજયનો બદલો લેવા પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપતો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો. કાવી તાલુકા પંચાયત બેઠક પર થયેલા પરાજય બાદ આ મામલો સામે આવ્યો હતો. શકીલ ખાલિદ અહેમદ મલિકના પરાજય બાદ આ વિડીયો અને મેસેજ વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો હતો. ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરી હતી. આપ જિલ્લા પ્રમુખે કહ્યું કે ભાજપ વિજેતા ઉમેદવારોને મતદારોમાં ભય ફેલાવવા માંગે છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. કાવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જયવંતસિંહે આ વિડીયો અંગે બંને ઇસમોની પૂછપરછ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ માત્ર રીલ્સ બનાવવા માટે આ તલવારોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 2 તલવારો કબજે કરી છે. ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેનો ભંગ કરવા બદલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223B અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. हाल कावी पुलिस आ मामले વધુ તપાસ હાથ ધરી છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है.
यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स आल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी, वीआईपी फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्य रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. સુરતમાં 10 વર્ષની બાળકીની છેડતી કરનાર દુકાનદારની ગણતરીના કલાકોમાં દબોચી લેતી સચિન જીઆરડીસી પોલીસ અને કાર્યવાહી હાથ ધરી. સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં ગત 10 વર્ષની માસૂમ બાળકી સ્ટેશન રોડ પર આવેલી પ્રભુ સોહનલાલ માળીની કિરાણાની દુકાને પીતાંબરી પાવડર લેવા ગઈ. આ સમયે આરોપીએ બાળકીની દુકાનને અંદર બોલાવી તેની છેડતી કરી. ઘટના અંગે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2) અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ગંભીર ગુનાના આરોપીને સત્વરે પકડવા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સચિન જીઆરડીસી પોલીસની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સર્વેલન્સ સ્ટાફની ટીમે બાતમીદારોને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પાલીગામ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીની ઓળખ 47 વર્ષીય પ્રભુલાલ ઉર્ફે મારવાડી સોહનલાલ માળી તરીકે થઈ છે, જે હાલ ગોકુલધામ રેસિડેન્સી સચિન જીઆરડીસી ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનો વતની છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી સૂજની કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સતત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યું છે. ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન સુજની વણાટ કલા સાથે જોડાયેલો છે. માધ્યમો સાથેના સંવાદમાં તેઓએ જણાવ્યું કે અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સુજની વણાટનું કામ કરીએ છીએ, જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021માં હાથશાળા હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અમને સન્માનિત કર્યા હતા. લુપ્ત થતી કળાઓને બચાવવા માટે સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને B2B બિઝનેસ ટુ બિઝનેસ માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા ગ્રાહકો મળી રહ્યા છે, જે કારીગરો માટે આશાનું કિરણ છે. અમને સરકાર દ્વારા વિવિધ એક્ઝિબિશન અને મંચ પ્રદાન કરવામાં આવે છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે રેવા સુજની નામની કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી છે, જેના માધ્યમથી તેઓ આ કલાને જન જન સુધી પહોંચાડી રહ્યા છે. અને આ જ માધ્યમથી તેઓ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા,
ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ. ચાલ મારે પણ એડમિશન કરાવવું છે. ચલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના મોડાફળા પાસે આવેલા પદ્માવતી કોમ્પ્લેક્સની સામે બે મોટરસાયકલો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બંને બાઇક પર સવાર કુલ 3 વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળી આસપાસના રહીશો અને રાહદારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્તોને જોઈ સ્થાનિક લોકોએ માનવતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સારવાર હેઠળ ઇજાગ્રસ્તો ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ બાદ 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. पुलिसे आ मामले વધુ તપાસ હાથ ધરી હતી. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. For admissions, contact on below given number or visit Matrix Academy. વલસાડ શહેરના શાકભાજી માર્કેટ પાસે આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં લૂંટની એક સનસનીખેજ ઘટના બની હતી. બપોરના સમયે અશોક જ્વેલર્સની ઉપર આવેલા ફ્લેટમાં 3 અજાણ્યા શખ્સો ઘૂસી ઘરમાં હાજર વૃદ્ધા અને તેમના ઘરે કામ કરવા આવતા નીતાબેન રાઠોડને ચપ્પુ બતાડી ડરાવ્યા. લૂંટારુઓએ વૃદ્ધાનું મોઢું દબાવી તેમને પહેરેલા સોનાના ઘરેણા, ચાંદીની મૂર્તિઓ, રોકડ અને મોબાઈલ મળી કુલ 3,86,000ની મત્તાની લૂંટ ચલાવી. આરોપીએ લૂંટ બાદ બંને મહિલાઓના હાથ પગ, ઓઢણી અને ટુવાલના કટકાથી બાંધી દીધા હતા અને નીતાબેનને ચપ્પુ વડે ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ગુનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ LCB PI AU રૂઝના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. LCB PSI JG પરમાર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી, જેમાં બાતમી મળી હતી કે લૂંટ કરનાર શખ્સો મુદ્દામાલ સાથે ચોક્કસ સ્થળે હાજર છે. પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી મુખ્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે DJ જયપાલ કાંબલે, રહેવાસી વલસાડ, મૂળ સોલાપુર, સાઈ આનંદ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય, સંજય જાદવ અને રંજીત ઉર્ફે તાત્યા સુખદેવ માને ને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 3,21,146 રોકડ, 4 મોબાઈલ ફોન, બ્રિટિશ પાઉન્ડના સિક્કા, ચાંદીનો સિક્કો, બગસરાના દાગીના અને ગુનામાં વપરાયેલું ચપ્પુ મળી કુલ 3,61,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવે છે. મુખ્ય આરોપી વિશાલ કલર કામનું કામ કરતો હોવાથી 1 વર્ષ પહેલા તે આ કોમ્પ્લેક્સમાં કામ કરતો હોવાથી તેને ખબર પડી હતી કે ફ્લેટ નંબર 102માં માત્ર એક વૃદ્ધા એકલા જ રહે છે. વિશાલે તેના મિત્ર રંજીતને વલસાડ બોલાવી લૂંટનો પ્લાન બનાવ્યો. લૂંટના દિવસે વિશાલે રેકી કરી હતી. કામવાળી ક્યારે આવે છે અને દરવાજો ક્યારે ખુલ્લો હોય, આ માહિતી તેણે અન્ય 3 સાગરીતોને આપતા તેઓએ ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ સુરત થઈ ઇન્દોર ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી વિશાલ અને રંજીત અગાઉ મહારાષ્ટ્રમાં પણ ચોરી અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ બ્રાન્ચના મેનેજરની બદલી થતા તેઓનો વિદાય સમારોહ શાખા ખાતે યોજાયો. જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રની અગ્રીમ એવી ધી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ બ્રાન્ચના મેનેજર હેમંત નાયકની છાણી બ્રાન્ચ ખાતે બઢતી સાથે બદલી થતા તેઓના વિદાય સમારોહનું ભરૂચ શાખા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અંકલેશ્વર બ્રાન્ચના અધિકારીઓ, સ્ટાફ સદસ્યો, પૂર્વ કર્મચારીઓ તેમજ એજન્ટ મિત્રોએ ઉપસ્થિત રહી હેમંત નાયક સાથેના તેઓના અનુભવ વર્ણવવા સાથે તેઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે હેમંત નાયકે પણ તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોળવા સાથે સૌનો આભાર વ્યક્ત કરી હંમેશા મદદ માટેની ખાતરી પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોતાની આગવી અને હાસ્યસભર શૈલીમાં કંપનીના નિવૃત્ત અધિકારી પિનાકીન દેસાઈએ કર્યું હતું. ये कंपनी में हमने हमारी पूरी नौकरी में कितने सारे अधिकारी को देखे ना, हर व्यक्ति अपने लेवल से कुछ न कुछ हम हमारे लिए, कंपनी के लिए, क्लाइंट्स के लिए, एजेंट्स के लिए और जो दूसरे रिलेटेड लोग हैं उनके लिए कुछ न कुछ प्रदान करके गए हैं. उसमें से हेमंत भाई एक है. તો મારે એવું જ કહેવું છે કે અમારી સાથે 2-4 વર્ષ કર્યા, હજુ બી કરવા જતા, પણ જે આજે પ્રમોશન છે તેને હાર્દિક દિલથી શુભકામનાઓ. આવનારા દિવસોમાં એ तरक्की पर तरक्की करे એવી પ્રભુને प्रार्थना. आपसे मुलाकात हुई तो मैंने इनका मार्कशीट देखा, ये तो हमारे कॉलेज का ही है. मैंने इनसे पूछा, बोले कि हाँ हम एक ही कॉलेज के हैं. तो चलो फिर उसके बाद जूस पिया, जूस पिलाया. जूस पिलाया इन्होंने खर्चा किया, मैंने खर्चा किया. ये सीनियर थे क्योंकि जूस पिया, तब से इसका मुलाकात हुआ, फिर नंबर एक्सचेंज हुआ, फिर ओरिएंटल का रिजल्ट आने वाला था. तो लकीली उनको भी बड़ौदा रीजन मिला और मुझे भी बड़ौदा रीजन मिला. मेरा जो शुरुआत हुई थी इसी कार्यालय से हुई. कभी ऐसा लगा नहीं कि मैं मेरे परिवार से बाहर हूँ. आप सब लोगों से ऐसा बॉन्डिंग और अटैचमेंट हुआ कि छोड़ के जाना बहुत भारी पड़ा मुझे भी. 2-3 दिन तो मेरा भी मन दुख काफ़ी हुआ. मेरी यहाँ से जाने की इच्छा नहीं थी, बट कंपनी ने मुझे भेजा है तो मैं जाऊँगा. वो मेरी रिस्पॉन्सिबिलिटी है, मेरी ड्यूटी है, मुझे करना पड़ेगी. मैं आप लोगों को जितनी मदद कर सकता था मैंने मेरे हिसाब से अपना 100% देने का प्रयत्न किया. फिर भी काम करने के दौरान कभी ऐसे ही कोई काम नहीं भी हो पाता है, तो उस कारण कभी किसी को कुछ बुरा लगा हो तो मैं उसके लिए हृदय से क्षमा प्रार्थी हूँ. आगे भी आप लोगों को मेरी ज़रूरत पड़ेगी तो मैं हमेशा अवेलेबल रहूँगा. और जो मीणा साहब आए हैं वो हमारे बेचमेट ही हैं,
मेरे सुदर्शन जी, मीणा साहब प्लेसमेंट ही हैं हम सभी लोग, और उनका भी कामकाज बहुत ही बढ़िया है। और मुझे पूरा विश्वास है कि उनका वो आप लोग को मेरे से भी अच्छा बढ़िया सपोर्ट करके देंगे। आप किसी भी प्रकार का कुछ भी इशू हो तो मीणा साहब से बिल्कुल आप डिस्कस कर सकते हो, उनका भी आपको पूरा कोऑपरेशन रहेगा। और जो छोड़ के जा रहा हूँ, आप लोगों को नहीं छोड़ा है, तो कुछ भी हो तो प्लीज़ आप मुझे याद करिएगा। बाकी आज आप लोगों ने बहुत भारी भरकम शब्दों का प्रयोग किया, मैं इतना उनको उस लायक तो नहीं समझता हूँ, उसके लिए बहुत बहुत धन्यवाद आप सभी का। પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ગ્રેજ્યુએશન ડે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકનું બાળપણ એ જીવનનો સુવર્ણકાળ છે. બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ પૂર્વ પ્રાથમિક વિભાગનું શિક્ષણ પૂર્ણ કરી નવા શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણ 1માં પ્રવેશ મેળવશે. આ સંદર્ભે બાલવાટિકાના વિદ્યાર્થીઓને આશીર્વચન અને શુભેચ્છા પાઠવવામાં હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન ડે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ, શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું તો ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની ચૌહાણ પ્રિયાશી અને અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની મકવાણા ભવ્યાએ પોતાના શાળા સમયના અનુભવો રજૂ કર્યા હતા. શાળાના વાલીઓએ પણ પોતાના બાળકોને શાળામાં મૂક્યા બદલ સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ નિમિત્તે ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના કોઓર્ડિનેટર ભૂમિબેન જાદવ અને માયાબેન દવે દ્વારા શાળામાં બાળકોના વિકાસ માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ પદવી વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ, શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ અને શિક્ષકો દ્વારા વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટની સાથે શુભેચ્છાપત્ર આપવામાં આવ્યા હતા અને હર હંમેશ પ્રગતિના શિખરો સર કરવા હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ચૌહાણ પ્રિયાંશી. હું પ્રાર્થના વિદ્યાલયની બાલવાટિકાની વિદ્યાર્થી છું. આજે મને ખૂબ જ આનંદ છે. મને મારી શિક્ષક ખૂબ ગમે છે. મને મારી શિક્ષકોએ ઘણું બધું શીખવ્યું છે. વાર્તા લખતા પણ સાથે સાથે સારા માણસ પણ બનતા શીખ્યો છે. હું ટીચરનો આભાર માનું છું. થેન્ક યુ. લાગણી એટલા માટે છે કારણ કે આ નાના નાના ભૂલકાઓ, હજી આપણને એવું લાગે છે કે 2 દિવસ પહેલાંની તો વાત છે કે આંગળી પકડીને તમે એમને શાળામાં મૂકવા આવ્યા હતા. આ બાળકો જ્યારે શાળામાં આવ્યા ત્યારે એમના માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન્સ હતા. કેવા ક્વેશ્ચન? એક અજાણ્યાનો ડર, મને શાળામાં વાતાવરણ કેવું મળશે, હું શું કરીશ. કારણ કે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર, તમારા ઘરનું એટમોસ્ફિયરમાંથી એ બાળક શાળામાં આવે છે અને એ જોતામાં એટલું મોટું થઈ જાય છે કે આજે એમને શાળાના 3 વર્ષ પૂરા થઈ જાય છે. આ બાળક શાળામાં માત્ર લખવાનું, ભણવાનું, ગણવાનું નથી શીખતો. આ બાળક શાળામાં શેરિંગ, કેરિંગ, ફ્રેન્ડશિપ, સંસ્કાર, આ તમામ વસ્તુ બાળક શાળામાં શીખે છે. અને એ આજે આપણને એમનામાં દેખાતો જે ફર્સ્ટ ડે, જે એમનામાં અજાણ્યાતાનો ડર હતો, જે એમને કોન્ફિડન્સ લેવલ એ ટાઈમે નહોતું, કારણ કે એ ટાઈમે એક મમ્મી પપ્પાની આંગળી છોડીને એક અજાણ્યા શિક્ષક પાસે જઈ રહ્યો હતો. અને આજે તમે જો એ બાળકના મોઢા ઉપરનો સ્મિત, કોન્ફિડન્સ, આ તમામ વસ્તુ આપણા સૌ માટે એક લાગણીની વસ્તુ છે. તો એ બાળકો માટે પહેલાં તાળીઓ થઈ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન,
ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના ચેરમેન યમલભાઈ વ્યાસે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવપૂર્વક મુલાકાત લઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે એકતા, સંકલ્પ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન છે. તેમણે જણાવ્યું કે સરદાર પટેલ ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની નવી પેઢીને પ્રેરણા આપતું પ્રતિકાત્મક સ્મારક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર સાહેબના જીવન ચરિત્ર, ભારતના એકીકરણ માટેના તેમના ઐતિહાસિક સંઘર્ષો અને પ્રતિમાના નિર્માણ પાછળની અનોખી ઇજનેરી પ્રક્રિયાઓને જીવંત રીતે રજૂ કરતી વિશાળ અને આકર્ષક પ્રદર્શન ક્ષેત્રની તેમણે મુલાકાત લીધી હતી. હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પરથી સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર, નર્મદા ડેમ, વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી તેઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ તકે યમલભાઈ વ્યાસે મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કલ્પનાને સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પુરુષાર્થ કર્યો છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સ્થળ છે. જ્યારે પણ આવીએ હૃદય ભરાઈ જાય છે. વિઝન, રાજકીય ઈચ્છાશક્તિ અને ગાઢ પુરુષાર્થ શું સિદ્ધ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઝીણામાં ઝીણી વિગતોનો ઊંડો અભ્યાસ અને તેનું ઇજનેરી કામ એક ભાગ છે, પણ તેની જાળવણી માટે કાર્યરત ટીમનું જે કમિટમેન્ટ મેં જોયું તે ખરેખર અભિનંદનીય છે. ગુજરાત અને ભારતનું ભવિષ્ય શ્રેષ્ઠ હાથમાં છે તેની આજે વધુ એક વખત પ્રતીતિ થઈ. વધુમાં તેમણે જણાવ્યું કે હું 1.5 વર્ષ પછી ફરી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યો છું, ત્યારે અહીંયા જે વિકાસ થયો છે તે જોઈને હું ધન્ય થઈ ગયો છું. ગુજરાત અને દેશમાં આ પ્રોજેક્ટનું અને આ સ્થળનું શું મહત્વ છે તે વિદેશ પ્રવાસીઓથી માંડીને નિષ્ણાંતો માટે એક ઉદાહરણ બને તે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે. એકતાનગરનો જે વિકાસ થયો છે તેમજ વિદેશને ટક્કર મારે તેવા પ્રકલ્પો ઊભા કરવામાં આવ્યા છે અને જે સ્વચ્છતા સારી જોવા મળી રહી છે. હું માનું છું કે દેશમાં બીજે ક્યાંય આવી સ્વચ્છ અને સુંદર જગ્યા વિકાસ પામી નહીં હોય, અને હું આશા રાખું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ટીમ છે જે નિષ્ઠાપૂર્વક કામ કરે છે તે ખૂબ ખંતથી અને વિઝન સાથે કામ કરી રહ્યા છે. તેમને ખૂબ સફળતા મળશે. તેમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી વર્ષોમાં એકતાનગર ખાતે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે તેવી હું શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત શ્રી વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત જંગલ સફારી, પેટ ઝોન, સરદાર સરોવર, નર્મદા ડેમ અને કેક્ટસ ગાર્ડન તેમજ બટરફ્લાય ગાર્ડનની પણ મુલાકાત કરી હતી. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ દ્વારા યમલભાઈ વ્યાસને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરવામાં આવી હતી. અત્યારે હું એપ્રિલ 2026માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના પ્રવાસે ફરી આવ્યો ત્યારે 1.5 વર્ષમાં જે પરિવર્તન થયું છે, જે વિકાસ થયો છે એ જોઈને હું ખરેખર દંગ થઈ ગયો છું. ગુજરાત અને દેશ માટે આ પ્રોજેક્ટનું અને આ સ્થળનું શું મહત્ત્વ છે એને દેશ અને વિદેશના પર્યટનકારીઓ હોય, પર્યટકોથી માંડીને અભ્યાસ કરવાવાળા લોકો, નિષ્ણાતો, આ બધાને માટે એક ઉદાહરણ બને એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. એવી જ એકતાનગરના પૂરા જિલ્લાની જે વિકાસ થયો છે અને જે ઝીણવટપૂર્વક વિદેશને ટક્કર મારે એવા પાર્ક બનાવવામાં આવ્યા છે, એવા સ્થળ ઊભા કરવામાં આવ્યા છે અને જે સ્વચ્છતા મેન્ટેન થઈ રહી છે એ હું માનું છું કે દેશના કોઈ ભાગમાં આટલું સુંદર સ્વચ્છ કોઈ એક સ્થળ વિકાસ પામ્યું નહીં હોય. અને હું આશા રાખું છું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીની જે ટીમ છે, જે નિષ્ઠાપૂર્વક કામ કરે છે, જે ખૂબ
ખંતથી કામ કરી રહ્યા છે અને વિઝન સાથે કામ કરી રહ્યા છે એને ખૂબ વધારે સફળતા મળશે. હું એમને શુભેચ્છા પાઠવું છું અને આગામી વર્ષોમાં એકતાનગર જોવા માટે વિશ્વભરમાંથી લોકો વધારે ને વધારે આવે એવું હું એમને શુભેચ્છા આપું છું. ભરૂચમાં બ્લીસ ફોર ફ્લાઇંગ ટીમ દ્વારા આરકે સિનેમા જાડેશ્વરમાં ભવ્ય સિંગિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 40 જેટલા પ્રતિભાશાળી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના છુપાયેલા ટેલેન્ટને એક યોગ્ય મંચ પૂરું પાડવાનો હતો, જેમાં આયોજકો સફળ રહ્યા હોવાનું જોવા મળ્યું. કાર્યક્રમ દરમિયાન પ્રતિભાગીઓએ પોતાની ગાયકી દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સિંગિંગ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહી પ્રતિસ્પર્ધીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. આ ઇવેન્ટમાં એન્કર તરીકે આકાશ અને દિશા મહેતાએ સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્ટેજ પર પ્રદર્શન કરવાની તક મળતા ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને આનંદની લાગણી અનુભવી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમ ભરૂચના સંગીત પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો હતો અને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી ગામેથી એક 87 વર્ષીય વૃદ્ધ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજપાડી કન્યા શાળા ફળિયામાં રહેતા ચિમનભાઈ બેચરભાઈ પટેલ ગત તારીખ 22/4/2026 રોજ સવારના આશરે 9:20 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. લાંબો સમય વીતવા છતાં તેઓ પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની વિગત મુજબ ગુમ થનાર વૃદ્ધના જમાઈ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલે આ અંગે રાજપાડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમના સસરા ચિમનભાઈ ઘરથી નીકળ્યા બાદ તેમની શોધખોળ સગા સંબંધીઓ, પરિચિતો તેમજ આસપાસના મંદિરો અને જાહેર સ્થળોએ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આખરે કંટાળીને પરિવારે લોક પોલીસનો સહારો લીધો છે. ગુમ થનાર ચિમનભાઈના શારીરિક વર્ણન અંગે માહિતી આપતા જણાવાયું છે કે તેઓ આશરે 5 ફૂટની ઊંચાઈ ધરાવે છે, બાંધો પાતળો છે અને રંગે ઘઉં વર્ણ છે. ગુમ થયા તે સમયે તેમણે સફેદ રંગનું શર્ટ અને સફેદ ધોતી પહેરેલી હતી અને તેઓ ગુજરાતી તેમજ હિન્દી ભાષાના જાણકાર છે. 87 વર્ષની જૈવ વયના વૃદ્ધ લાપતા થતા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને પરિવાર અત્યંત ચિંતિત છે. રાજપાડી પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ વિનુભાઈ ભીખાભાઈ વસાવા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે. જો કોઈ નાગરિકને આ વૃદ્ધ વિશે કોઈ પણ માહિતી મળે અથવા તો ક્યાંય જોવા મળે તો તાત્કાલિક રાજપાડી પોલીસ સ્ટેશનમાં સંપર્ક નંબર 02645 240133 પર જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. ભરૂચમાં ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ખાતે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વક્તાઓએ પોતાના સંબોધનમાં બહુજન સમાજને સંવિધાનિક અધિકારો અંગે જાગૃત થવા અને તે માટે સંગઠિત બનવા આહ્વાન કર્યું હતું. સાથે શ્રમિકોના હકો અને સમાજમાં સમાન અવસરની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બહેચર રાઠોડ, મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે સૌએ સમાજમાં એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બુદ્ધનો જે સંદેશ હતો શાંતિનો હતો, ભાઈચારાનો હતો,
દુશ્મનાવટનો નહોતો, ધર્માંધતાનો નહોતો, કોમવાદનો નહોતો. મુસ્લિમ, શીખ, બુદ્ધિસ્ટ બધા એક છે. આ દેશના માલિકો છે, આ દેશના બાળકો છે. એમની અંદર કોમવાદનું ઝેર જે નાખી અને જે કુચેષ્ટાઓ ચાલી રહી છે, ષડયંત્રો ચાલી રહ્યા છે, એના સખત શબ્દોમાં આજના તબક્કે અમે વખોડીએ છીએ અને બધા જ લોકોને આહવાન કરીએ છીએ. આ દેશ ચંદ મુઠ્ઠીભર લોકોનો નથી, આપણા બધાનો છે. અને એ રહેતા બધા લોકો અમન ચેન શાંતિથી જીવન જીવી શકે એના માટે બુદ્ધાએ સંદેશો આપ્યો હતો. એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું હતું. એના માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું જીવન આપણી પર ન્યોછાવર કર્યું હતું. તો આજે આપણે બધા ભેગા થઈ બુદ્ધે અહીંયા ભેગા થઈ બુદ્ધ વંદના કરી. બુદ્ધ વંદના સાથે બુદ્ધનો સંદેશો બધા લઈ અને આવનાર સમયમાં આ દેશની અંદર કોઈ પણ પ્રકારની માનવ વચ્ચેની જે ખાઈ છે મોટી ન થાય, એકબીજાના દુશ્મન ના બને, કોમવાદ ના થાય, એની આપણે લોકો કેવના રાખીએ અને એમના પદચિહ્નો પર ચાલી ભારત દેશના સંવિધાન, સંસદીય પ્રણાલીને બચાવી રાખીએ એવી નેમ સાથે સૌને આહવાન કરી અને મંગલ કામનાઓ પાઠવીએ છીએ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી નવી દિલ્હી દ્વારા તારીખ 3-5-2026 ના રોજ નીટ 2026 પરીક્ષા યોજાનાર છે, જે માટે ભરૂચ જિલ્લામાં 6 સેન્ટર અને 90 ખંડોમાં પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. ભરૂચ જિલ્લામાં આશરે 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. નીટ પરીક્ષાને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. પરીક્ષાના દિવસે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી તમામ પરીક્ષા કેન્દ્રોના 200 મીટર વિસ્તારમાં પરીક્ષાર્થી અને અધિકૃત અધિકારીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ કે સમૂહને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ બોગસ વિદ્યાર્થી પરીક્ષા આપવા ન આવે તે માટે વિદ્યાર્થીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવા માટે સ્પેશિયલ ટીમ આવશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 200 મીટરની ત્રિજ્યામાં આવેલ ઝેરોક્સ સેન્ટરો પરીક્ષાની તારીખ દરમિયાન સવારના 8 થી સાંજના 6 કલાક સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષાના દિવસે કેન્દ્રોની 200 મીટરની હદમાં મોટા અવાજે લાઉડસ્પીકર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચૂંટણી બાદ પ્રથમ વિકાસ કાર્યમાં જ વિવાદના શ્રી ગણેશ, કોંગ્રેસી નગરસેવકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લાની 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનીઓની પસંદગી માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષ નેતાને દંડક માટે વિજેતા ઉમેદવારોને સાંભળ્યા. રાજપીપળા નગરપાલિકામાં એક ચાની લારી ચલાવતી મહિલા બની કોર્પોરેટર. રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કિટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી અને તેની જીત પણ થઈ. હવે ચાની લારી એ જ કાર્યાલય. ભરૂચના હાસોટમાં ખેડૂતોએ પાવર ગ્રીડની કામગીરી 1 મહિનામાં બીજી વખત અટકાવી. અન્ય જિલ્લા જેવું વળતર આપવા માંગ. ઉનાળામાં લીંબુનો ભાવ આસમાને, ₹70 થી 80 કિલો મળતા લીંબુ 200 થી 250 રૂપિયે મળશે. ભરૂચના ડોક્ટર આંબેડકર ભવનમાં સંકલ્પ ફાઉન્ડેશનનો ત્રિવેણી સંગમ. ગુજરાતી ગીતોની રમઝટ વચ્ચે કલાકારોને દાતા પરિવારોનું સન્માન. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.